ગુજરાત પર તોડાઈ રહી છે માવઠાની આફત। જી હા, શિયાળામાં એક સાથે 15 થી વધુ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી આકાશી આફત ત્રાટકી શકે। માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ રહી છે। 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં બેવડો માર જોવા મળશે। એક તરફ ઠંડી કહેર મચાવશે અને બીજી બાજુ માવઠા મુશ્કેલી ઊભી કરશે। હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી મૂકી છે। ભર શિયાળે વરસાદની આગાહી। હવામાન વિભાગનું યલો એલર્ટ। 26 થી 28 ડિસેમ્બરે આકાશી આફત। પંદર જિલ્લાઓમાં વરસાદની આગાહી। ઠંડી અને માવઠાનો બેવડો માર। શિયાળામાં હવે સ્વેટરની સાથે સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો। આગામી દિવસોમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે કચ્છથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं। इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30 और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट है उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की। વરસાદના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં પણ વધારો થશે। હવામાન વિભાગની આગાહી છે કે વરસાદના કારણે ઠંડીમાં 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। अभी तो हम 2 दिन तक NLC दिए है, लेकिन उसका आने वाला अगले जो दिन है उसमें तापमान बढ़ेगी। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना है, क्योंकि मॉइस्चर इनकर्सन होगी, मॉइस्चर आएगी तो टेम्परेचर बढ़ता है। अभी जो मॉइस्चर इनकर्सन हो रहा है, जो इंड्यूस्ड लो प्रेशर सिस्टम वेस्ट राजस्थान क्षेत्र में परसिस्ट कर रहा है, इसके कारण जो अरेबियन सी से मॉइस्चर आ रहा है, तो मॉइस्चर आने के कारण ये फॉगिंग सिस्टम दिख जाए। રાજ્યના વાતાવરણને લઈ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હજી પણ વાતાવરણમાં પલટો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવતા જ ઠંડીમાં ઘટાડો થશે। જો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। પંચમહાલ સહિત વલસાડ સુધી વરસાદ પડી શકે છે। 25 થી 28 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપ રહેશે। ત્યાર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। પશ્ચિમી વિક્ષેપ ગયા બાદ આકરી ઠંડી પડશે। ઉત્તરાયણ પછી હવામાનમાં વધારે પલટો આવશે। ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડ વગેરે ભાગોમાં કચ્છ છાટાછૂટી થવાની શક્યતા રહેશે। ગુજરાતના મોટા ભાગના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને લગભગ આ અરસામાં ઠંડીમાં થોડો ઘટાડો થવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષેપ ગયા પછી આકરી ઠંડી પડશે। અંબાલાલની આગાહી મુજબ દેશના વાતાવરણમાં પણ વધારે પલટો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં હિમવર્ષાની સંભાવના છે। તોફાન સાથે કરા પડી શકે છે। ઉત્તરીય ભાગોમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। હજુ પણ વાતાવરણમાં વધારે પડતો આવશે। પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, પવનના તોફાન, કરા વગેરે પડવાની શક્યતા છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જમ્મુ, કાશ્મીર, યુપી, MP આ બધા ભાગોમાં હવામાનમાં પડતો આવશે
રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને કોઈ ભાગમાં 20 મિલીમીટર, કોઈકમાં 30 મિલીમીટર, ક્યાંકમાં 40 મીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ. મહત્વનું છે, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં વરસાદની આગાહી છે. પશ્ચિમી વિક્ષેપ ઘટના કારણે વાતાવરણ બદલાશે, તો આમ નવા વર્ષ પહેલા ગુજરાતના માથે નવી આફત ત્રાટકી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. 25 થી 28 ડિસેમ્બરે ગુજરાતની આકાશી પરીક્ષા થશે. બ્યુરો રિપોર્ટ, TV9. એક તરફ કાતિલ ઠંડીનો અનુભવ સવારે અને રાત્રિના સમય પર થઈ રહ્યો છે, અને તેવામાં માવઠું થવાની